हेलो दोस्तों, आज मैं एक टोपी खरीदी 130 રૂપિયાની સુરેન્દ્રનગરની લોકલ બજારમાંથી. એક સ્ટ્રીટ વેન્ડર, એક સ્ટ્રીટમાં ભાઈ લારી લઈને ઊભા હતા, એની પાસેથી ખરીદી. હવે ઇન્ટરેસ્ટિંગ વાત શું છે ખબર છે? આ ટોપીનો સંબંધ છે ગાંધીજી જોડે. કેવી રીતે? તો 5-10 મિનિટ હું એના માટે તમારી પાસે લઈશ. સાંભળો, ગાંધીજી જોડે હું કેવી રીતે કનેક્ટ કરું છું. ગાંધીજીએ છે ને 2-3 આંદોલનો કરેલા. એક છે અસહકારનું આંદોલન, એક છે સ્વદેશી અપનાવો વિદેશી ભગાવો, અને એક વર્લ્ડ ફેમસ છે દાંડી યાત્રા. દાંડી યાત્રા અમદાવાદના સાબરમતી આશ્રમથી એક નવસારીમાં દાંડી નામનું ગામ છે, ત્યાં એ ચાલતા ગયેલા ઓલમોસ્ટ 250 થી 300 કિલોમીટર. એ વખતે અંગ્રેજોએ ટેક્સ નાખેલો. શેના ઉપર? તો કે મીઠા ઉપર, સોલ્ટ ઉપર, નમક ઉપર, કે નમક ઉપર ટેક્સ. ગાંધીજીએ કહેલું અંગ્રેજોને કે સોલ્ટ છે, જેને ખાલી રોટલી ખાવા જોઈએ છે ને એને પણ સોલ્ટ નાખવું પડે છે એમાં, માટે તમે આ નમક માટેનો જે કાયદો છે એ રદ કરો. પણ અંગ્રેજોએ શું કહેલું? એ રદ નહીં થાય. તો પછી શું હતું? ગાંધીજી તો નીકળી પડ્યા પોતાની ટોળકીને લઈને અમદાવાદના સાબરમતી આશ્રમથી 250 કિલોમીટર દૂર દાંડી જવા. દાંડી દરિયા કિનારો છે, વચ્ચે 2 નદી આવે છે, નર્મદા તાપી. એ બંનેને પણ એ વખતે પુલ નહોતા, તો જ્યાં ચાલવા એવું તો ચાલીને, જ્યાં બોટમાં જવાનું તો બોટે, એવી રીતે કરીને નીકળતા દાંડી પહોંચે છે. અને દાંડી ચપટી મીઠું ઉપાડે છે અને કહે છે કે હું આ નમકના, આ મીઠાના કારા કાયદાનો ભંગ કરું છું. આ આંદોલનની એટલી જબરજસ્ત અસર પડી કે અંગ્રેજો હતા તો પણ એ ટેક્સ મીઠા ઉપર નહોતો રદ કરવો પડેલો. વિચારો ગાંધીજીની શું તાકાત હશે કે અંગ્રેજોએ એ ટેક્સ રદ કરી દીધેલો. હવે વાત હું ટેક્સની કરું છું ને, તો તમને જરૂર ખબર પડી ગઈ છે કે હું શેના માટેના ટેક્સની વાત કરું છું. રાઈટ, તમે જે વિચારો છો એ સાચું છે. હર બીજા ત્રીજા દિવસે નિર્મલાતાઈ આવી જાય છે, આના ઉપર ટેક્સ, પેલા ઉપર ટેક્સ, બીજા ઉપર ટેક્સ, ત્રીજા ઉપર ટેક્સ. હું તમારું ભલું જ કરવા માગું છું એટલે ટેક્સ નાખું છું. હે ને? હાલમાં એક ટ્રેન્ડિંગ ટેક્સ છે પોપકોર્ન, કે સાદા પોપકોર્ન હોય તો 5% ટેક્સ, મીઠું નાખો, સોલ્ટ નાખો તો 12% ટેક્સ, અને કેરેમલાઇઝ એમાં ખાંડ નાખો તો કે 18% ટેક્સ. અંગ્રેજો ખાલી સોલ્ટ ઉપર ટેક્સ હતો, આ તો ખાંડ ઉપર આવી ગયા અને સાદા ઉપર આવી ગયા. એટલે કે સાદામાં લઈશું, સોલ્ટમાં લઈશું અને ખાંડમાં લઈશું. સુગર, ખાંડ એટલે ગુજરાતીમાં સુગરને ખાંડ કહેવાય છે, તો સુગર ઉપર લઈશું. આ તો 3 ટેક્સ થઈ ગયા. ચલો વાત કરીએ કે બિંગ અ ગુડ સિટીઝન ટેક્સ દેવો જરૂરી છે. દરેક વસ્તુમાં ટેક્સ આપણે જ આપવું પડે. આપણે નહીં આપે તો કોણ? અંગ્રેજો આપશે. પણ કઈ કઈ વસ્તુ પર ટેક્સ ને શું ટેક્સ ને, બરાબર? હાલમાં જ એક આ વિડીયો તમે જોઈ લો. 12 लाख में खरीदा, 9 लाख में बेच रहे हैं सेकेंड हैंड यूज्ड व्हीकल के नाम पर. ऑन द मार्जिन इज ओनली this 18% is being put, as would be for any used car. So it is on the margin, not on the entire amount at which. જોયો? આમાં કેવું છે? કાર, સેકન્ડ હેન્ડ કાર ઉપર ટેક્સ. તો કે 6 લાખની મેં કાર લીધી છે, 1 લાખની વેચવા જાઉં છું, વચ્ચેનું માર્જિન થયું 5 લાખ, તો 5 લાખ ઉપર 18% જીએસટી, એટલે કે 90,000 રૂપિયા. તો 1 લાખની કાર મારે વેચવી છે, 90%, એટલે કે 90,000 રૂપિયા જીએસટી ચૂકવવો પડશે. 90,000 રૂપિયા, બરાબર ને? તો મારે પાસે ખાલી 10,000 આવે. કદાચ હું ભંગારમાં વેચવા જાત તો પણ મને વધારે પૈસા મળે. વોટ ઇઝ બેટર? બરાબર? ચલો, કાર છે, પોપકોર્ન છે, આ બધા અમીર લોકોની વસ્તુઓ છે કે પોપકોર્ન તો સિનેમા જોવાવાળા ખાય, કાર તો જે સગવડતાવાળા હોય છે. ગરીબો માટે ક્યાં એટલું કંઈ તકલીફવાળું વસ્તુ છે? તો છે છાશ અને દહીં. છાશ અને દહીં ઉપર ટેક્સ નાખવાની શું જરૂર હતી? કોણ છાશ પીવે છે? તમે સાંભળેલું કે મુકેશભાઈ રોજ 5 લીટર છાશ પી જાય છે? અદાણી છે રોજ 3 લીટર છાશ પીએ છે, એના ઉપર ટેક્સ નાખી દીધો. ચલો છોડો એ બધી વસ્તુ. જે મિડલ ક્લાસ છે, લોઅર મિડલ ક્લાસ માણસ છે, જેનો 5 લાખ રૂપિયા વાર્ષિક સેલેરી છે, એટલે મહિને 40-50 હજાર સેલેરી થયો. હવે આ માણસના ઘરે એક દવાખાનું આવી ગયું 10 લાખ રૂપિયાનું, તો એની 10 લાખ રૂપિયા એ કદાચ લોન કરશે, તો એ લોન ચૂકવાઈને બીજા 10 વર્ષ નીકળી જશે. 10 લાખની લોન ચૂકવતા, ઇન્સ્ટોલમેન્ટ ચૂકવતા. તો એ લઈ શકે શું? તો કે હેલ્થ ઇન્સ્યોરન્સ છે, લાઈફ ઇન્સ્યોરન્સ છે. કદાચ મરી જાય તો લાઈફ ઇન્સ્યોરન્સના પૈસા મળે. તો હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, એના ઉપર પણ ટેક્સ નાખી દીધો. બોલો,
બીજા બધા ટેક્સની તો મારે કંઈ ગણતરી નથી કરાવી, કારણ કે એવું ઘણું બધું લિસ્ટ છે. જે જીવન જરૂરિયાત વસ્તુ છે એના ઉપર ટેક્સ છે. હેલિકોપ્ટર ઉપર તો કે 5% ટેક્સ, કારણ કે ગરીબ લોકો ખરીદે ને. અને બાઇક ઉપર ટેક્સ એકવાર ખરીદો પછી ખબર પડશે કેટલો રૂપિયા ટેક્સ છે. અને ऐसा नॉर्मल मिडिल क्लास आदमी बाइक खरीदने जाता है तो उसको 28% जीएसटी देना पड़ता है, लेकिन इस देश में जो कोई हेलीकॉप्टर खरीदना चाहता है उसको सिर्फ 5% जीएसटी है. 1 લાખ સાદું બાઇક, જે સ્પ્લેન્ડર જેવું બાઇક છે, 1 લાખની કિંમતમાં આવે છે. 90,000 થી 1 લાખની વચ્ચે કેટલા ટકા ટેક્સ છે તમે પોતે ગૂગલ કરીને જોઈ લો. હવે વાત રહી કે આ ટેક્સ છે, આની વિરુદ્ધમાં આપણે શું કરવું જોઈએ. તો હવે આ ટોપી ઉપર આવીએ. આજે આ કેલ્વિન ક્લીનની મેં ટોપી ખરીદી ને 130 રૂપિયામાં, તો 130 રૂપિયામાં મને કદાચ એટલે મળી હશે કે ગવર્મેન્ટનું કોઈ એવું ટેક્સ સ્ટ્રક્ચર નહીં હોય, અથવા તો એવી કોઈ મિકેનિઝમ નહીં હોય કે આના ઉપર ટેક્સ લગાડી શકે. શું કામ? કે આ લોકલ જગ્યાએ બનેલી હશે, વેચવાવાળો માણસ એ લોકલ છે, એટલે કે સ્ટ્રીટ વેન્ડર છે, અને કોઈ દુકાન, કોઈ જીએસટી કશું એની પાસે છે નહીં, બરાબર. તો 130 રૂપિયામાં આવી જાય. પણ હું આ ઓરિજિનલ કંપનીની ખરીદવા જાત તો કેટલાની આવે? 1000 રૂપિયાની, 1200ની, 1500ની આવી આ ટોપી આવે. ચલો ઠીક છે, માની લઈએ કે એમાં ક્વોલિટી મળે, બરાબર. પણ એ ક્વોલિટી કદાચ તમે 1000 રૂપિયાની ટોપી ખરીદી કેલ્વિન ક્લીનની અને એમાં ન મળી, તો તમારે ક્યાં જવું પડે? તો કે કન્ઝ્યુમર કોર્ટમાં એક વકીલ રાખો, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ કેસ લડો, અને એ કેસનું રિઝલ્ટ આવે તમારા ફેવરમાં આવે તો તમને કમ્પન્સેશન મળે, અને ન આવે તો ચાલો માની લે ભરોસો છે આપણને આપણી કોર્ટ ઉપર આવી જ જાય આપણી ફેવરમાં. 2-5 વર્ષનો સમય તમે ક્યાંથી કાઢશો? રોજની નોકરી હોય, રોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ કરવાની, ક્યાંથી સમય કાઢશો? હે ને. એક લેપટોપ મારા રિલેટિવે ખરીદ્યું, ચુવી કંપની. આ તમને સ્ક્રીન ઉપર ડિટેલ દેખાડું. આ કંપની બહારની છે. હવે ખરીદી લીધું ને ત્યારે એના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી પણ લાગેલી, ટેક્સ પણ લાગેલો. તો સરકારનો ફરજ બને કે આ પ્રોડક્ટ ખરાબ નીકળે ને તો સરકાર જે તે કંપની પાસે જવાબ માગે. હવે આ પ્રોડક્ટ, આ મારું લેપટોપ છે, બંધ થઈ ગયું. હવે એનું સર્વિસ સેન્ટરની અંદર તપાસ કરીને તો કાં તો કે હોંગકોંગ મોકલાવો, કાં તો કે સ્પેન મોકલાવો, એ તમારા ખર્ચે ત્યાંથી રિપેર થઈને પાછું આવશે. હું 15,000નું લેપટોપ મારે હોંગકોંગ મોકલવાનું, કાં તો સ્પેન મોકલવાનું. ભારતમાં એનું સર્વિસ સેન્ટર નથી. જે ભારત સરકાર ટેક્સ લઈને બેઠી છે, આ વસ્તુ મેં ખરીદી એનો, હવે એનું સર્વિસ સેન્ટર છે કે નથી એની એન્શ્યોરિટી સરકાર નથી કરી શકતી. આ કેવી વ્યવસ્થા છે? ટેક્સ આપવા હું તૈયાર છું, મને વિરોધ નથી ટેક્સનો. તમે 5% લો, 25% લો, કે 28% લો, કે 35% લો, પણ આ એન્શ્યોરિટી કોની છે? કોણ કરે કે આ વસ્તુ જે હું ખરીદું છું એની સર્વિસ મને ભારતમાં મળશે, અથવા તો કોઈ પણ જગ્યાએ મળશે તો એ કંપનીના ખર્ચે મળશે, કંપની મારા ઘરે આવીને લઈ જશે. અત્યારે આ કંપની એવું કહે છે કે તમે તમારા ખર્ચે ત્યાં મોકલો. હવે ત્યાં હું હોંગકોંગ અથવા તો સ્પેન મોકલું, ત્યાંથી પાછું આવશે કે નહીં આવે એની શું ગેરંટી? એમાં સરકાર ક્યાંય વચ્ચે નહીં આવે. હવે આ ટોપી મેં ફરીથી આ ટોપીને ઘરે 130 રૂપિયાની ખરીદી છે. ચલો આની ક્વોલિટી ખરાબ નીકળી, 130 જ જશે મારા, મને દુઃખ નહીં થાય. મને ઉલટાનો આનંદ એ વસ્તુ નથી કે એક સ્ટ્રીટ વેન્ડર પાસેથી મેં ખરીદ્યું છે, તો એની રોજમર્રાની જે જરૂરિયાતો છે એમાં 2-5 પૈસાનું મેં યોગદાન આપ્યું છે. અને આ તો વિધાઉટ બાર્ગેનિંગ હતું. બાર્ગેનિંગ કરે તો કદાચ 80 રૂપિયામાં મળી જાત, બરોબર છે ને. તો આમાં મને દુઃખ નહીં લાગે. પણ આ જ ટોપી મેં 1000ની ખરીદી હોત, કેલ્વિન ક્લીન કંપનીની ઓરિજિનલ ટોપી, અને પછી એમાં દોરા નીકળી ગયા, સિલાઈ તૂટેલી હોત, જેમાં મેં ઓલરેડી 28% ટેક્સ આપેલો. ઓબ્વિયસલી લક્ઝરી વસ્તુ 28% ટેક્સ આપેલો છે. તો સરકાર શું કહેતી? તમે કન્ઝ્યુમર કોર્ટમાં જાઓ, કેસ ફાઇલ કરો અને કેસ લડો. હું 1000 રૂપિયાની ટોપીમાં વર્ષ સુધી કેસ લડું. કોણ જવાનું? કેટલા કસ્ટમર તમે આમાં કમેન્ટ કરો, કેટલા કસ્ટમર તમે છેતરાયા હોય અને કન્ઝ્યુમર કોર્ટમાં ગયા હોય, અથવા તો છોડો નહીં ગયા હોય, કન્ઝ્યુમર કોર્ટની પ્રોસિજર શું છે એ કમેન્ટ કરો. કોણ જાય? કોની પાસે લો ટાઈમ? રોજની નોકરી કરતા હોય એ બધા આ વસ્તુમાં પડવાના. તો ટેક્સ તમારે લેવો છે, એ જ વસ્તુમાં જેના ઉપર તમે ટેક્સ લીધો છે એમાં અમે છેતરાવી છે, તો તમે સરકાર તરીકે કંઈ કરવા તૈયાર નથી. અને ફાલતુની વસ્તુ ઉપર ટેક્સ, જે જીવન જરૂરી વસ્તુ છે. ફાલતુની વસ્તુ એટલા માટે કહું છું કે જે દરેક સામાન્ય માણસ છે ને એને જરૂર છે નહીં.
કારણ કે તમે સામાન્ય માણસને ફાલતુ જ ગણો છો, એટલે હું ફાલતુની વસ્તુ કહું છું. એના ઉપર તમે ટેક્સ નાખી દો છો. આ કેવી સિસ્ટમ છે? તમે કોઈ એક પણ ટેક્સનો રિવ્યૂ આજ સુધી કર્યો કે દહીં ઉપર, પનીર ઉપર, છાશ ઉપર ટેક્સ નાખ્યો તો ખરેખર આની જરૂર હતી કે નહીં હતી એનો તમે રિવ્યૂ કર્યો? ક્યારે રિવ્યૂ કર્યો તો ડેટા બહાર પાડો. વાત તમને હવે એ કહી દઉં, કન્ક્લુઝન ઉપર આવું તો વાત તમને હવે એ કહી દઉં કે આ એ જ ગાંધીનું ગુજરાત છે, આ એ જ ગાંધીનો દેશ છે કે જે ટેક્સ માટે અંગ્રેજો સામે લડી ગયેલો અને ટેક્સ નાબૂદ કરાવેલો. તમે જો ફાલતુના ટેક્સ હજી ચાલુ રાખશો ને તો આ એ જ ગુજરાતનો માણસ છે. આમાંથી બીજો કોઈ ગાંધી બનતા વાર નહીં લાગે. કોઈને કોઈ ઊભું થઈ જશે. કેટલાના અવાજ તમે દબાવશો? શું કરશો તમે? ટેક્સ તમે લો, ટેક્સ અમે જ આપશું, અંગ્રેજો આપવા નહીં આવે. પણ સેના ઉપર લેવો ને સેના ઉપર નહીં લેવો એ પણ તમારે રિવ્યૂ કરવો જોઈએ. તમે હેલિકોપ્ટર ઉપર 5% ટેક્સ લો છો અને બાઇક ઉપર 28% ટેક્સ લો છો. આ તમારી ટેક્સેશન સિસ્ટમ યોગ્ય છે? કોર્પોરેટ ટેક્સ તમે માફ કરો છો કે 20%થી 10% લાવો કે 12%થી 10% લાવો, અને મિડલ ક્લાસ છે, ગરીબ વર્ગ છે, એનો ટેક્સ કે દહીંને છાશમાં તો એમાંય નાખી દો છો. કઈ રીતની સિસ્ટમ છે? તમે શું કરવા શું માગો છો? દબાયેલા છે એને ઓર દબાવો, એવું જ ને? કાં તો સુધરો અને કાં તો અમે સુધારીશું. હજી સમય અલગ છે, પણ જે ખુમારી હતી ગાંધીની અને જે ખુમારી હતી સરદાર પટેલની એ જ ગુજરાતના લોકોમાં છે. તમે સમજી લેજો આ વસ્તુ, ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.